નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. કલાલી બ્રિજ ઉપરથી પસાર થતી CNG વેનમાં આગ લાગતા મચી દોડધામ. સાંસદ રંજનબેન ભટ્ટના અનુદાનમાંથી ફાળવવામાં આવેલ ₹20 લાખના ખર્ચે નવનિર્માણ થશે. ચેન્જિંગ રૂમ અને શૌચાલય, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ડભોઈમાં 70 વર્ષ ઉપરાંતના સમયથી બનાવવામાં આવેલ પીવાના પાણીની ટાંકી જર્જરિત થતા આખરે તોડી પાડવામાં આવી. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરાના કલાલી બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલ CNG વાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. વડોદરા શહેરના કલાલી બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી એક CNG વાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. તુરંત બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો તત્કાલ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. જો કે આગની ઘટનામાં CNG વાન બળીને ખાખ થઈ ગઈ હતી, પરંતુ CNG પંપ લીકેજ હોવાને કારણે ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. એક તરફ આગ લાગતા જ તેમાં હાજર ડ્રાઈવર અને અન્ય ઇસમ મળી 2 ઇસમો સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા. ત્યારે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. एक मिनट शॉर्ट अबरार સર, આ અક્ષર ચોક છે. અક્ષર ચોકનો આ બ્રિજ છે. આ બ્રિજ પર અવારનવાર વાહનો આવજા કરતા હોય, પણ આ એક વાહન જઈ રહી હતી, એની પાછળ હું આવી રહ્યો હતો, ત્યારે અચાનક આગ લાગી ગઈ છે. અમે એક ડ્રાઈવર ને એક બીજો સાથીદાર હતો, એ તરત નીકળી ગયા છે અને આગ એટલી જોરદાર લાગવા લાગી. હું તો ભગવાનને એક આશા રાખું છું, ફાયર બ્રિગેડ ટીમને અભિનંદન પાઠવું છું કે એમને તાત્કાલિક આવીને ફાયર વાહનને આગના કાબૂમાં લીધું. 100%. જો આગ વધારે લાગી હોત તો બ્રિજનું પણ નુકસાન થાત, સાથે અવારનવાર જવાથી પબ્લિકને પણ નુકસાન થાત. સર, ગાડીમાં 2 જણ હતા, એક ડ્રાઈવર હતો ને સાથે, પણ એ આગ લાગ્યા પછી તરત નીકળી ક્યાં ગાયબ થાય ખબર ના પડી. આગ લાગવાનું કારણ અત્યારે ગરમી એટલી પડી રહી છે, સાથે CNG છે, કદાચ LPG છે, બેમાંથી એક છે, એના લીધે આગનું કારણ હોઈ શકે છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. સાંસદ રંજનબેન ભટ્ટના અનુદાનમાંથી ફાળવવામાં આવેલ ₹20 લાખના ખર્ચે શૌચાલય અને ચેન્જિંગ રૂમનું નવનિર્માણ થનાર છે, ત્યારે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના સુભાનપુરા ઝાંસી કી રાણી સર્કલના ગ્રાઉન્ડમાં પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા સ્થાનિક દીકરીઓ વોલીબોલ સહિત અન્ય રમતગમતમાં પ્રેક્ટિસની સાથે સાથે ટુર્નામેન્ટ માટે તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે ગ્રાઉન્ડમાં રમતી દીકરીઓ માટે ડ્રેસ ચેન્જ કરવા માટેનો રૂમ અને શૌચાલય માટેની આ સુવિધા ઊભી થઈ હતી. આ માટે પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા સાંસદ રંજનબેન ભટ્ટને રજૂઆત કરી હતી, જેના પગલે સાંસદ રંજનબેન ભટ્ટે પોતાની સાંસદ નિધિ ગ્રાન્ટમાંથી ગ્રાઉન્ડ પર રમત રમતી દીકરીઓ માટે ચેન્જિંગ રૂમ અને શૌચાલય માટે બાંધકામ માટે ₹20 લાખ ફાળવ્યા હતા. ત્યારે મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે તેને ભેટ આપવામાં આવી હતી, જેનું ગ્રાઉન્ડ પર ખાતમુહૂર્ત સાંસદ રંજનબેન ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું હતું. ઝાંસી કી રાણી સર્કલ પાસે આવેલ ગ્રાઉન્ડમાં વૈદિક મંત્રોચ્ચારથી ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ રંજનબેન ભટ્ટ, પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે ઉપસ્થિત રહી સાંસદનું સ્વાગત કર્યું હતું. સાંસદ રંજનબેન ભટ્ટે મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને શુભકામનાઓ પાઠવી હતી.
આપના માધ્યમથી મારી દરેક બહેનોને હું મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સાથે સાથે આજે શિવરાત્રિ પણ છે. ગઈકાલ રાત 12 વાગ્યા પછીથી દરેક ભાવિક ભક્તો ભોલે બાબાની પૂજા કરે છે. આજે આખો દિવસ ભોલે બાબાની શક્તિ આરાધના દરેક મંદિરોમાં અને ઘરોમાં આપણા સૌ ભાવિક ભક્તો કરતા હોય છે. આજના પવિત્ર દિવસે સંસ્કારી નગરી વડોદરા સાથે સ્પોર્ટ્સની નગરી પણ વડોદરા છે અને વડોદરામાં અનેક ખેલાડીઓ પોતે સ્પોર્ટ્સમાં પોતાનું કૌશલ્ય બતાવીને એક આગવું સ્થાન ધરાવે છે. તો શ્રીરંગ આયરે આપણા કોર્પોરેટર સુરેખાબેન, ઉમિશાબેન, નરસિંહભાઈ અને પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ દ્વારા એક માંગણી સાંસદ પાસે કરવામાં આવી કે આ ગ્રાઉન્ડમાં અહીંયાની દીકરીઓ સ્પોર્ટ્સમાં ખૂબ આગળ પોતે અહીંયા પ્રેક્ટિસ કરે છે અને રમે છે, તો એમને સાંસદ નિધિમાંથી કોઈ સહાય મળી જાય તો અહીંયા અમારી દીકરીઓને સ્પોર્ટ્સ માટેની સગવડતા સારી આપી શકાય. અને એના ભાગ સ્વરૂપે આજે સાંસદ નિધિમાંથી 20 લાખ રૂપિયાની મારી સાંસદ નિધિ આપીને અહીંયા સ્પોર્ટ્સમાં દીકરીઓને સગવડતા થાય, રમત રમી શકે અને ગુજરાત અને દેશનું નેતૃત્વ સ્પોર્ટ્સમાં મારી છોકરીઓ કરે એટલા માટે આજે સાંસદ નિધિ આપી છે. હું કોર્પોરેટરશ્રીઓ અને રાજેશભાઈનો ખૂબ આભાર માનું છું કે સાંસદ નિધિ દ્વારા એક સ્પોર્ટ્સની દીકરીઓ માટેનું એમણે સારો વિચાર કરીને એમને કંઈક એમના કૌશલ્યમાં કંઈ ઉપયોગી થઈ શકાય એ માટેની સાંસદ નિધિ મારી પાસેથી લઈને અહીં ઉપયોગ થવાનો છે, ત્યારે હું ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું, મહિલા દિવસની ખૂબ શુભકામના પાઠવું છું. બહેનો, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ બહેનો દરેક ક્ષેત્રમાં આગળ વધે એના માટેની ઉડાણ આપણને સૌને આપી છે. આજનો દિવસ એ સંકલ્પનો પણ દિવસ છે. આવો ને આપણે સંકલ્પ કરીએ. આપણા પ્રધાનમંત્રીશ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે એમાં ખૂબ મોટી સંખ્યામાં મારી મહિલાઓનું યોગદાન હોય અને મહિલાઓ પોતે વિકસિત ભારતમાં પોતે આગળ આવે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને એમના આશીર્વાદ થકી પણ અને સાથે પોતાને જે ફાવે યોગ્ય સમયનું યોગદાન આપીને વિકસિત વડોદરા, વિકસિત ગુજરાત અને વિકસિત ભારતમાં આપણું મહિલાઓનું યોગદાન હોય એ રીતના આપણે સૌ આગળ આવીએ. હું ફરીથી તમામ બહેનોને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ધન્યવાદ. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ડભોઈ નગરપાલિકા દ્વારા મોતીબાગની જર્જરિત પાણીની ટાંકીને આખરે તોડી પાડવામાં આવી છે. છેલ્લા 70 વર્ષ ઉપરાંતના સમયથી મોતીબાગ પાસે પ્રથમ બનાવેલી ડભોઈ નગરપાલિકા દ્વારા બનાવેલ પીવાના પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી છે. ડભોઈ પાલિકા પ્રમુખ સહિત વીજ કંપનીના અધિકારીને હાજર રાખીને આ ટાંકીને પાડી દેવાઈ છે. 85 લાખ લીટરની ક્ષમતા ધરાવતી આ ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હોય. આ જર્જરિત ટાંકી ક્યારે તૂટી ન પડે તેનો લોકોને ભય સતાવી રહ્યો હતો. લોકોને ટાંકી પડવાનો ડર હતો, ત્યારે ડભોઈ નગરમાં સૌપ્રથમવાર બનેલી પાણીની ટાંકી નગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા જમીનદોસ્ત કરવામાં આવી હતી.
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં પીવાના પાણીની સમસ્યાને લઈને વિસ્તારની મહિલાઓએ પોતાની વેદના રજૂ કરી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સામાન્ય રીતે લોકોને પીવાનું શુદ્ધ પાણીનું વિતરણ, રોડ રસ્તા સહિત શહેરના વિકાસના અનેક કામો તેમજ શહેરમાં નિયમિત ગટર અને સાફ સફાઈની વ્યવસ્થાનું સંચાલન કરવું વગેરે અનેક કામો વડોદરા મહાનગરપાલિકાની મૂળભૂત ફરજોમાં આવે છે. બદલામાં નગરપાલિકા નાગરિકો પાસેથી વિવિધ પ્રકારના વેરાઓ પણ વસૂલતી હોય છે, પરંતુ જ્યારે નાગરિકો વેરાઓ ભર્યા પછી પણ તંત્રને કોઈ કારણોસર રજૂઆત કરતા હોય તો તંત્રના બેરા કાને અથડાઈને એ અવાજ ધ્વનિની જેમ પાછો આવે છે. આવો જ એક કિસ્સો વડોદરા શહેરના વોર્ડ નંબર 14ના યાસીન ખાન પઠાણ રોડ ખાતેનો છે. આ વિસ્તારના લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી અંગે અમે તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ અમારી સમસ્યા અંગે તંત્ર તરફથી કોઈ જ નિરાકરણ આવતું નથી. હવે જ્યારે ગણતરીના સમયમાં રમઝાન માસની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે મહિલાઓએ પોતાની વેદના સાથે રજૂઆત કરી હતી. આ વિસ્તારની મહિલાઓ શું કહે છે તે સાંભળીએ તેમની જ જુબાનીમાં. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટ ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિના પાવન પર્વને લઈને મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રામેશ્વર મહાદેવ મંદિર દ્વારા સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે સ્વર્ગસ્થ વિઠ્ઠલદાસ R. ચોકસી બોડેલીવાડાના સ્મરણાર્થે પ્રદીપભાઈ ચોકસી પરિવારના સહયોગથી નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન મંદિરના પરિસરમાં કોર્પોરેટર હિતેન્દ્રભાઈ પટેલ, નૈતિકભાઈ શાહ, તેજલબેન વ્યાસ, મહિલા અગ્રણી મીનાબેન મહેતા, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર શાહ, જબુ ગામવાડા, બ્રજેશ શાહ, બિલ્ડરની ઉપસ્થિતિમાં નિષ્ણાંત ડોક્ટરો શૈશવ શાહ, સ્પાઇન સર્જન, ડોક્ટર પ્રતીક શાહ, MD ફિઝિશિયન, ડોક્ટર દ્વિતિ શાહ, ડેન્ટિસ્ટ, ડોક્ટર પ્રતિબેન ઠાકોર, ગાયનેકોલોજિસ્ટ, ડોક્ટર કુંતલ શાહ, તરલ શાહ, નિષ્ણાંત લેબ ટેકનિશિયન દ્વારા દર્દીઓના દર્દની તપાસ કરવામાં આવી હતી, જેમાં અંદાજિત 600થી વધુ મેરા દર્દી મેરા પરિવાર એમ જુદા જુદા વિભાગના ડોક્ટરોએ દર્દીઓને તપાસવામાં આવીને નિઃશુલ્ક મફત દવા પણ આપવામાં આવી હતી. એટલું જ નહીં, હાડકાની ઘનતાનો પણ મશીન દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. સાચે જ જનસેવા એ જ પ્રભુ સેવા તેમ રામેશ્વર મહાદેવ મંદિરના મુખ્ય ટ્રસ્ટીઓ પ્રણવભાઈ ત્રિવેદી, સુનિલભાઈ ચોકસી, વિનોદભાઈ પટેલ, રમેશભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમે ખડે પગે રહીને સેવાની ભેટ ધરી હતી. हेलो રજા ઉપર કેવી રીતે હો ઉભા રહો હતી હંસાબેન ચા હંસાબેન છે Thank you.
ભારત માતા કી જય જય શ્રી રામ. રામેશ્વર સેવા સમિતિમાં મને પણ ઘણા વર્ષોથી સેવા કાર્યમાં જોડાવાનું સૌભાગ્ય મળ્યું છે. દર મહિને કોઈક ને કોઈક કાર્યક્રમો થતા જ હોય છે જે સીધા પ્રજાલક્ષી, પ્રજાને સ્પર્શે છે. એવા કાર્યક્રમોનું આયોજન રામેશ્વર સેવા સમિતિ દ્વારા કરવામાં આવે છે. કાલે પણ શિવરાત્રીના પર્વે ખૂબ સરસ સવારમાં પ્રસાદીનું વિતરણ, આજે મેડિકલ કેમ્પ અને કાલે આપણે સવારથી પૂજા લઘુરુદ્રનું અને સાંજે મહાપ્રસાદીનું પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ માટે સમિતિના સૌ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવા કાર્યોથી લોકો જે કોરોનામાં આપણે શીખ્યા કે એકબીજા સાથે રહેવાનું, જોડાવાનું, અને આ સમિતિ એને સાચવીને રાખ્યું છે. વખતો વખત કાર્યક્રમ થવાથી આજુબાજુની સોસાયટીઓના લોકો સતત અહીંયા આવે છે, ભગવાનના દર્શનનો લાભ મળે છે અને સાથે સાથે દરેક પ્રવૃત્તિઓમાં જોડાવાથી એકબીજા સાથેનો મનમેળ પણ વધ્યો છે. અને આજે ખાસ પ્રસંગે સુનિલભાઈને પણ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમના પિતાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે એમણે પણ ખૂબ સરસ લોકોના આરોગ્યની ચિંતા કરીને આ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. ખાસ તો શૈશવભાઈ કે જેઓનો મેં અનુભવ પણ લીધો છે, ખૂબ સારા ડોક્ટર છે અને એમની ટીમને અને શૈશવભાઈને, પ્રીતિબેનનો પણ મને અનુભવ છે. બીજા ડોક્ટરોને હું ફર્સ્ટ ટાઈમ મળી છું, પણ પ્રીતિબેન અને શૈશવભાઈનો મને અનુભવ છે. ખૂબ નિષ્ણાત સારા ડોક્ટર છે અને એમનો સેવાનો લાભ અહીંના લોકોને મળવાનો છે એ પણ ખૂબ સારી વાત છે. એના માટે આ આયોજન માટે સુનિલભાઈ અને ડોક્ટર પ્રદીપભાઈ ચોકસી, આ ખૂબ સારા કાર્યક્રમ માટે સુનિલભાઈ, અમારા સતત દોડતા પ્રણવભાઈ, રમેશ કાકા, વિનોદ કાકા, રામેશ્વર સેવા સમિતિના તમામ સભ્યો કે જેઓ કાલે લોકો સુધી મહાપ્રસાદી પહોંચે ને એના આયોજન માટે સતત 1 મહિનાથી એ લોકો ઘરે ઘરે જાય છે, લોકોનો સંપર્ક કરે છે કે ભાઈ લોકો સુધી મહાદેવની પ્રસાદી પહોંચે. અને આ કામ એટલું સરળ નથી આપણે માનીએ છીએ, કેમ કે ઘણી વખત આપણે જઈએ તો લોકો કે હવે આપણા કામમાં છે, થોડો ટાઈમ પછી આવજો. એટલે રામેશ્વર સેવા પટાંગણમાં સરસ મજાનું મેડિકલ કેમ્પનું આયોજન સુનિલભાઈ, પ્રણવ કાકા અને એમની આખી ટીમ, અને ખાસ કરીને સુનિલભાઈના પિતાશ્રી વિઠ્ઠલદાસ ચોકસી દાદાના સ્મરણાર્થે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કાર્યક્રમનો તાત્પર્ય જાણીને મને ખરેખર ખૂબ આનંદ થાય છે કે આસપાસના રહીશો અને આપણા ભારતના નાગરિકોને સરળતાથી એક જ જગ્યાએ પોતાના પરિવારને સાથે બધા જ રોગોના નિદાનની સાચી સલાહ આ સ્થળેથી મળશે. મહાદેવ દાદાનું પટાંગણ છે એટલે આરોગ્યની શક્તિ આપણને પટાંગણમાંથી મળે છે. સાથે સાથે આ રામેશ્વર મંદિરના ચોગાનનું આ પટાંગણમાં વખતથી શરૂઆતથી હું જોતો આવ્યો છું. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વાસ્થ્યના પણ કાર્યક્રમનું આયોજન અહીંયા થાય છે અને ખરેખર આસપાસની સોસાયટીઓ માટે આ મંદિર અને આ મંદિરના કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. આ ઉત્તમ કાર્યને આપણે સૌ તાલીઓથી વધાવીએ એવી આશા રાખું છું. મારો તો પરિવાર છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા શહેરના હરણી મોટનાથ મહાદેવ મંદિર નજીક મહાશિવરાત્રિના પાવન પર્વ પર વડોદરાના મેયરના હસ્તે મોટનાથ સર્કલ ખાતે ડમરૂ અને ત્રિશુલનું
લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરના મોઢનાથ મહાદેવ મંદિર નજીક સર્કલ પર મહાશિવરાત્રી પર્વે વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે મોઢનાથ સર્કલ ખાતે ભગવાન શંકરના પ્રતીક એવા ડમરૂ અને ત્રિશુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હરણી રોડ ખાતે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવે તથા અહીં પૌરાણિક હરણી મોઢનાથ મહાદેવ તથા ભીડભંજન હનુમાનજી મંદિરની એક આગવી ઓળખ પ્રસ્થાપિત બને તેવા ઉદ્દેશ સાથે અહીં સ્વર્ગસ્થ અંબાલાલ અને તેઓના પરિવારના સભ્યોના સહયોગથી ડમરૂ અને ત્રિશુલ આપવામાં આવ્યું છે. ત્યારે આ સર્કલનું નિર્માણ પાલિકાની મંજૂરી મળતા સુનિલ પટેલે કરાવ્યું હતું. મહાશિવરાત્રિએ ભગવાન ભોળેનાથના ખાસ પ્રતીકને મોઢનાથ સર્કલ સાથે લોકો માટે સમર્પિત કરાયું હતું. આ પ્રસંગે મેયર પિંકીબેન સોની, પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, પૂર્વ સાંસદ ધારાશાસ્ત્રી નીરજ જૈન, ભીડભંજન હનુમાનજી મંદિરના પૂજારી મિત પટેલ, સુનિલ પટેલ વિશેષ કરીને ઉપસ્થિત રહ્યા હતા. આજે હરણી મોઢનાથ મહાદેવ પાસે આવેલા સર્કલને શિવજીનું ત્રિશુલ અને ડમરૂ સર્કલનું એક ક્વાડ્રન્ટ બનાવી અને આજે સ્વર્ગવાસી અંબાલાલજી અને સ્વર્ગવાસી જયેન્દ્રભાઈ શાહના પરિવાર દ્વારા અહીંયા આ સર્કલ બનાવવામાં આવ્યું એમના અનુદાન, એમના યોગદાનથી. અને વડોદરા જે કલા અને સંસ્કૃતિની નગરી છે, તો ધર્મ, પરંપરા અને સંસ્કૃતિને જોડી રાખવાનું કામ આ બંને પરિવારો દ્વારા શિવરાત્રિના અતિ પવિત્ર પાવન અવસરે કરવામાં આવ્યું. શિવના જે પ્રતીકો 5 પ્રતીકો છે એમાંના મહત્ત્વના 3 પ્રતીકો જે ત્રિશૂળ છે, જે રજ, તપ, જે શિવજીના જે 3 પ્રતીકો છે એમાંથી એક ત્રિશૂળ અને એક આપણે જે ડમરૂ જે સંગીતની ઉત્પત્તિનું સાધન પણ ગણાય છે. ત્યારે ત્રિશૂળ છે કે જ્યાં સૃષ્ટિની કોઈ શક્તિનું સ્થાન ન રહી શકે જ્યાં ત્રિશૂળ હોય, એટલે કહી શકાય કે અતિ પવિત્ર પાવન આ ભૂમિ થઈ ગઈ છે. જ્યાં એક બાજુ આપણા હરણી ભીડભંજન હનુમાનજી દાદા બિરાજેલા છે અને ત્યાં ગદા સર્કલ છે, તો આ બાજુ વડોદરા શહેરના નવનાથમાંથી એક મોઢનાથ મહાદેવ, જેમાં શંકર દાદા પણ આ પરિવાર આ વિસ્તારની રક્ષા કરી રહ્યા છે. ત્યારે આજે અહીં આ સર્કલ બનાવી અને આ પરિવાર દ્વારા જે આ શુભ વિચાર દ્વારા અને ધાર્મિક વડોદરા શહેરની ધાર્મિક પરંપરાને ફરી એક વખત અકબંધ રાખવા માટે જે પ્રયાસો કરવામાં આવ્યા એ બદલ હું અભિનંદન પાઠવું છું સમગ્ર વિસ્તારને તથા સમગ્ર શહેરની સૌ જનતાને. અને કેમ કે આ હાઈવે સાથે જોડાયેલો વિસ્તાર છે, એટલે આ તરફથી હાઈવેથી વડોદરા શહેરમાં પ્રવેશ પામતા દરેકને પણ આ આશીર્વાદના ક્ષેત્રમાં આવવાની ઉપલબ્ધિ પ્રાપ્ત થશે. હું ફરી એક વખત આ બંને પરિવારોને તથા સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. પીપરિયાની ધીરજ હોસ્પિટલ ખાતે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જરૂરિયાતમંદ સ્તન કેન્સરના પીડિત દર્દીઓના સહાય હેતુ પગલાંનું દાન કરવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત દરેક 5000 પગલાંએ એક મેમોગ્રાફી તેમજ સોનોગ્રાફી મફત થાય તે હેતુથી વધુમાં વધુ પગલાં દાન થાય તેવા સદભાવ વિચારો સાથે સુમન દેવ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ અને આશીર્વાદ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિદ્યાપીઠ ખાતે આયોજિત વોક ફોર હર રેલી અંતર્ગત આશરે 708 વિદ્યાર્થીઓ અને સ્ટાફે ભાગ લીધો હતો, જે અંતર્ગત આમંત્રિત મહેમાનોમાં સુમનદીપ વિદ્યાપીઠના ફાઉન્ડર ચેરમેન મનસુખ વસાવા, વાઇસ ચાન્સેલર રાજેશ ભારાની, મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર પરેશ ગોલવાડા, હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર લવકેશ કુમાર, એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જસ્મીન જસાની, સ્ટુડન્ટ વેલફેર કમિટીના ડાયરેક્ટર ડોક્ટર વંદના શાહ ઉપસ્થિત રહ્યા હતા. આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટ તરફથી ગુજરાત સેફટી કાઉન્સિલના COC મેઘલ શાહ, ચીફ ગેસ્ટ તરીકે શ્રીમતી ચેતના મિસ્ત્રી અને અર્ચના સોમાની પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા આશરે 14 થી 16 લાખ પગલાં દાન કરવામાં આવ્યા, જેના થકી 280 થી વધુ લોકોને આ સેવાનો લાભ મળશે. હવે
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. પંચમહાલ ગોધરા એસટી ડિવિઝનને તાજેતરમાં સરકાર દ્વારા 54 જેટલી નવીન એસટી બસની ફાળવણી કરવામાં આવી હતી, જે પૈકી ગોધરા ડેપોમાં 3 નવીન બસની ફાળવણી કરવામાં આવી હતી. ફતેપુરા સેલવાસ, ગોધરા સેલવાસ અને પાવાગઢ માંચીથી અમદાવાદ રૂટ ઉપર આ બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ ત્રણેય બસને ગોધરાના ધારાસભ્ય CK રાહુલજીએ ગોધરા મધ્યસ્થ એસટી બસ સ્ટેશન ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે એસટી વિભાગના વિભાગ નિયામક સહિત ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રણેય રૂટની એસટી બસ મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે તેવો આશાવાદ ધારાસભ્ય CK રાહુલજીએ વ્યક્ત કર્યો હતો. ભારત માતા કી જય, વંદે માતરમ. ओम सत्यनारायण वजसवा सत्यना पूषा विश्ववेदाः सत्यनो ऋषदेवे सत्यनो बृहस्पति तदायुः. हाँ बापू आइए. भारत माता की जय. माते वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. भारत माता की जय. भारत. ચાલો આગળ વધો. આ ધારાસભ્ય પવનભાઈ તમે આવો ને તમારા આશીર્વાદ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. કનેક્શન 4 જે છે એ ઉપયોગી થઈ જાય અને તમારી આવક તમે સર્વે કરાવો તમારો ટ્રાફિક વધારે હોય માન્ય શ્રી વાહન વ્યવહાર મંત્રી સાહેબ દ્વારા તારીખ 6 અને 7 2 દિવસે નવીન એસટી બસોનું મોટા પ્રમાણમાં લોકાર્પણ કરવામાં આવેલ છે. તે પૈકી ગોધરા વિભાગને કુલ નવીન બસો 54 જેટલી મળવામાં આવેલ છે. 54 પૈકીની તમામ બસો અલગ અલગ ડેપો ખાતે ફાળવવામાં આવનાર છે અને એ પૈકીની 3 બસો ગોધરા ડેપોને ફાળવવામાં આવેલ છે. જે 3 બસોને આજરોજ ફતેપુરા સેલવાસ અને માચી અમદાવાદના રૂટમાં માન્ય શ્રી ધારાસભ્ય સાહેબ દ્વારા તેનું લોકાર્પણ આજરોજ કરવામાં આવેલ છે.
નવી બસો આવવાના કારણે લોકોને સારી સુવિધામાં સારો એવો વધારો થશે. નવીન આવેલ તમામ બસો અદ્યતન સુવિધાવાળી હોય, લોકોને સારી સુવિધા મળશે, લોકો સમયસર પોતાના સ્થળે પહોંચી શકશે, મુસાફરોને ફાયદો થશે અને એસટી નિગમની આવકમાં વધારો થશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.